જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આજે ગીતા જયંતીના દિવસે સાંભળો શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો 18મો અધ્યાય, મોક્ષ સંન્યાસ યોગ. અર્જુને પૂછ્યું, હે વાસુદેવ, હે ઋષિકેશ, હું સંન્યાસને ત્યાગના તત્વને અલગ અલગ રીતે જાણવા ઈચ્છું છું. શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો, હે અર્જુન, ફળની ઈચ્છાથી કરાતા કર્મો ત્યજવા એટલે સંન્યાસ એવું જ્ઞાની લોકો કહે છે ને બધા કર્મના ફળની ઈચ્છા ન કરવી તેને ત્યાગ કહે છે. કેટલાક પંડિતોનું કહેવું છે કે કર્મ દોષયુક્ત છે, તેથી તેનો ત્યાગ કરવો જોઈએ, જ્યારે કેટલાકનું કહેવું છે કે યજ્ઞ, દાન, તપ કે કર્મનો ક્યારેય પણ ત્યાગ ન કરવો. હે અર્જુન, ત્યાગ 3 પ્રકારના છે. આસક્તિનો ત્યાગ કરીને યજ્ઞ, દાન, તપના કર્મો કરવા એ શ્રેષ્ઠ છે. નિત્ય કર્મોનો ત્યાગ તે યોગ્ય નથી. તેનો નહિવત ત્યાગ કરવો તે તામસ ત્યાગ કહેવાય છે. શરીરને કષ્ટ પડશે તે ભયથી કર્મ કરવામાં ન આવે તેને રાજસ ત્યાગ કહેવાય છે. કર્મ કરવું તે કર્તવ્ય છે એવું સમજી આસક્તિને ફળનો ત્યાગ કરી કર્મ કરવામાં આવે તેને સાત્વિક ત્યાગ કહેવાય છે. જે ફળની આશા રાખ્યા વગર કર્મ કરે છે તે સાચો ત્યાગી છે, કેમ કે તેને કર્મફળ ભોગવવા પડતા નથી. સાંખ્ય સિદ્ધાંતમાં સર્વ કર્મોની ઉત્પત્તિ માટેના 5 કારણો કહેલા છે. તે છે દેશ, કાળ, કર્તા, જુદા જુદા સાધન, જુદી જુદી ક્રિયાઓ ને દેવ, જેના અંતકરણમાં સહભાવ નથી ને જેની બુદ્ધિ કર્મમાં લેપાતી નથી, તે પાપથી બંધાતો નથી. કોઈ પણ કર્મ ઉત્પન્ન થવામાં જ્ઞાતા, જ્ઞાનની એ હોય છે. આ 3 કર્મના પ્રેરક છે. ઇન્દ્રિય કર્મની કરતા આ 3 ક્રિયાના આશ્રય છે. જ્ઞાન કર્મની કરતા આ ગુણોના ભેદથી 3 પ્રકાર કહેલ છે. જે જ્ઞાનથી જુદા જુદા સર્વ પ્રાણીઓમાં અભિન્ન અવિનાશી પરમાત્મા તત્વની સમાન ભાવથી જુએ છે તે જ્ઞાનને સાત્વિક જાણ. જે જ્ઞાનથી પ્રાણીઓમાં રહેવાવાળું એક તત્વ જુદું જુદું ભાસે છે તે જ્ઞાનને રાજસ જાણ. જે જ્ઞાનથી એક પ્રતિમામાં ઈશ્વરને સંપૂર્ણ રૂપથી રહેલા જુએ છે, આ જ્ઞાન નિર્મળ, તુચ્છ, પરમાર્થના અવલંબન રહિત છે તે જ્ઞાનને તામસ જાણ. આસક્ત રહિત, રાગ દ્વેષ રહિત ને ફળની ઈચ્છા રહિત કર્મની સાત્વિક જાણ. અહંકારને પરિશ્રમથી કરવામાં આવતા કર્મની રાજસી જાણ. શુભ અશુભવાળું, ખર્ચવાળું, હિંસાને પોતાની શક્તિના વિચાર વગરનું અજ્ઞાનીનું કર્મ તામસ જાણ. જે આસક્ત રહિત, અહભાવ રહિત, ઉત્સાહવાળો, સફળતા નિષ્ફળતામાં હર્ષ શોક ન કરતો કરતા સાત્વિક જાણ. સ્નેહયુક્ત, ફળની ઈચ્છાવાળો, પારકા ધનની ઈચ્છાવાળો, ક્રૂર, પ્રકૃતિ, અપવિત્ર અને લાભહાનિમાં હર્ષ શોક કરનાર કરતા રાજસ જાણ. અસાવધાન, વિવેક શૂન્ય, ઉદ્ધત, શઠ, બીજાનું અપમાન કરનાર, ઉદ્યમ શૂન્ય, શોકયુક્તની કામને વિલંબમાં નાખનાર કરતા તામસ જાણ. બુદ્ધિના 3 પ્રકાર છે. બુદ્ધિ અને ધૈર્યના પણ ગુણો પ્રમાણે જુદા જુદા ભેદ પાડવામાં આવ્યા છે. જે વૃત્તિ, નિવૃત્તિ, કાર્ય, અકાર્ય, ભય, અભય, બંધ, મોક્ષની જાણે તે સાત્વિક બુદ્ધિ જાણ. જેના દ્વારા ધર્મ, અધર્મ, કાર્ય, અકાર્ય સમજાતા નથી તે રાજસી બુદ્ધિ છે. પણ અજ્ઞાનથી ઢંકાયેલ, અધર્મને ધર્મ સમજનારી અને બધામાં અવળું જોનારી તામસી બુદ્ધિ જાણ. જે એકાગ્ર અને એકનિષ્ઠાવાળી, ધૈર્યથી મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓની ધારણા કરે તે સાત્વિક ધૃતિ જાણ. ધર્મ, અર્થને કામનું સેવન કરે, ફળની ઈચ્છા કરે તે રાજસી ધૃતિ જાણ. સ્વપ્ન, ભય, શોક, વિષાદને મદને છોડતો નથી તે તામસી ધૃતિ જાણ. હે અર્જુન, હવે 3 પ્રકારના સુખોને સાંભળ. જે સુખમાં મન પ્રસન્ન, દુઃખો વગરનું, શરૂઆતમાં જે જેવું ને અંતે અમૃત જેવું, પરમાત્મામાં વિષયક બુદ્ધિની પ્રસન્નતા ઉત્પન્ન કરનાર સુખ સાત્વિક જાણ.
વિષયની ઇન્દ્રિયોના સહયોગથી જે સુખ પહેલાં અમૃત જેવું ને પરિણામમાં જે જેવું છે તે સુખ રાજસી જાણ. જે સુખ પહેલાં ને પછી પણ આત્માને મોહિત કરે, નિંદ્રા આળસને પ્રમાદથી ઉત્પન્ન થાય તે સુખ તામસી જાણ. હે અર્જુન, ત્રણેય લોકમાં એવું કોઈ જીવ નથી કે જે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા 3 ગુણોથી મુક્ત હોય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્રોના કર્મોને સ્વભાવથી ઉત્પન્ન થયેલા ગુણોથી અલગ કરાયા હોય. શમ, દમ, તપ, પવિત્રતા, ક્ષમા, જ્ઞાન, સરળતા, અનુભવ, જ્ઞાનને આસક્તા એ બ્રાહ્મણના સ્વભાવજન્ય કર્મ છે. શૌર્ય, તેજ, ધૈર્ય, ચાતુર્ય, યુદ્ધમાંથી ભાગવું નહીં, ધનનું પ્રભુત્વ એ ક્ષત્રિયના સ્વભાવજન્ય કર્મ છે. સેવા ચાકરી કરવી એ શૂદ્રનું સ્વાભાવિક કર્મ છે. હે અર્જુન, જે પરમાત્મામાં સમગ્ર વિશ્વમાં વ્યાપક છે તે પરમેશ્વરને પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂજીને મનુષ્ય સિદ્ધિને પામે છે. દોષયુક્ત પણ પોતાનો ધર્મ બીજાના ધર્મ કરતાં સારો છે, કેમ કે પોતાના ધર્મ પ્રમાણે કર્મ કરવાથી પાપ થતું નથી. હે અર્જુન, જેમ અગ્નિ ધુમાડાથી ઢંકાયેલો હોય છે તેમ કર્મ પણ કોઈ ને કોઈ દોષવાળું હોવા છતાં તેનો ત્યાગ ન કરવો જોઈએ. આસક્ત રહિત, અહંકાર રહિત, ફળેચ્છા રહિત પુરુષ સંન્યાસથી સત્વરૂપ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. સિદ્ધિ પ્રાપ્ત થવાથી બ્રહ્મ પ્રાપ્તિ મેળવવાનો ઉપાય સાંભળ. જે જ્ઞાનની પરાકાષ્ઠા છે, જે સાત્વિક ધારણાથી પોતાના મનને નિશ્ચલ કરી ઉપર સાદી વિષયોનો ત્યાગ કરી રાગ દ્વેષને છોડીને એકાંતની વિશુદ્ધ ધ્યાનમાં રહેનાર, થોડું ખાનાર, હંમેશા ધ્યાનમાં તલ્લીન રહેનાર, વૈરાગ્યનો આશ્રય કરનાર, અહંકાર, બળ, દર્પ, કામ, ક્રોધ, વસ્તુ સંગ્રહ આ બધાનો ત્યાગ કરી મમતા રહિત શાંત ચિત્ત થઈને બ્રહ્મ ભાવને પામે છે. બ્રહ્મમાં રહેલો પ્રસન્ન ચિત્ત મનુષ્ય ન કોઈ નાશવંત કે અપ્રાપ્ય વસ્તુનો વિચાર કરે છે. તે બધા પ્રાણીઓમાં સ્વભાવ રાખે છે. મારા સ્વરૂપને જાણે છે, મારો આશ્રય લે છે, તે મારી પરમ ભક્તિ પામે છે. તું મનથી સર્વ કર્મો મને અર્પણ કરી મને સર્વસ્વ માની જ્ઞાન યોગનો આશ્રય લઈ મારામાં ચિત્ત પરોવ, તેથી બધા દુઃખ દૂર થશે. તું અભિમાનમાં આવી જઈ મારા વચન નહીં માને તો નાશ પામીશ. હું યુદ્ધ નહીં કરું તેમ તું કહે છે, પણ તારી પ્રકૃતિ તને યુદ્ધ કરવા પ્રેરશે, તેથી ન ઈચ્છતો હોવા છતાં પણ યુદ્ધ કરીશ. હે અર્જુન, આ ગુપ્તમાં ગુપ્ત જ્ઞાન શાસ્ત્ર મેં તને કહ્યું, તેના વિશે વિચાર કર. આમ કરવાથી તારો મોહ નાશ પામશે. તું મારામાં મન પરોવ, મારો ભક્ત થા, મારું પૂજનને નમસ્કાર કર. આમ કરવાથી તું મને મેળવીશ, કેમ કે તું મને પ્રિય છે. બધા ધર્મ છોડી મારી શરણ આવવાથી તને સર્વ પાપોથી છોડાવીશ. અભક્તને આ રહસ્ય જણાવીશ નહીં. ભક્ત આ ગુહ્ય જ્ઞાન પ્રાપ્ત કરી મને પામશે. હે અર્જુન, આપણા બંનેના આ ધર્મયુક્ત ગીતાશાસ્ત્રના સંવાદનું જે કોઈ સદભાવથી અધ્યયન કરશે તેણે જ્ઞાન યજ્ઞથી મારું પૂજન કર્યું છે એમ હું માનું છું. જે ગીતાનું શ્રવણ કરશે તે પણ સર્વ પાપથી મુક્ત થશે. હે અર્જુન, તે એક ચિત્તથી ગીતાશાસ્ત્રને સાંભળ્યું, તારો મોહ હવે નાશ પામ્યો ને? અર્જુને જવાબ આપ્યો, હે અચ્યુત, તમારી કૃપા વડે મારો મોહ નાશ પામ્યો છે ને હું મારા સ્વરૂપને સમજી શક્યો છું. હવે હું તમારી આજ્ઞા પ્રમાણે વર્તીશ. આ સમયે સંજય ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યો, હે રાજન, શ્રી કૃષ્ણને અર્જુન વચ્ચેના સંવાદને શ્રી વ્યાસજીની કૃપાથી મેં સાંભળ્યો છે. આ સંવાદને સંભાળીને હું વારવાર હર્ષ માનું છું. હે રાજન, પાંડવોના પક્ષમાં યોગેશ્વર શ્રી કૃષ્ણ અને ગાંડીવધારી અર્જુન છે. ત્યાં જ રાજલક્ષ્મી, વિજયલક્ષ્મી, વિભૂતિઓને નિશ્ચિત રૂપથી નીતિ છે. આ મારો મત છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં મોક્ષ સંન્યાસ યોગ નામનો 18મો અધ્યાય સંપૂર્ણ.
18મા અધ્યાયનું મહાત્મય ફળ. ભગવાન શ્રી શંકરે પાર્વતીજીને અને ભગવાન શ્રી વિષ્ણુએ લક્ષ્મીજીને ગીતાના 18મા અધ્યાયના મહાત્મય ફળ વિશે જાણવા જિજ્ઞાસા વ્યક્ત કરતા આ કથા કહી સંભળાવી. એક વખત સ્વર્ગલોકમાં ઇન્દ્ર રાજા દેવોની સભા ભરી વાર્તાલાપ કરી રહ્યા હતા. એવામાં શ્રી વિષ્ણુનો એક પાર્ષદ ત્યાં આવ્યો. તે પોતાની સાથે 1000 આંખોવાળા પુરુષને લઈને આવ્યો હતો. ઇન્દ્રે આ જોયું તે આશ્ચર્ય પામ્યો. તેને કંઈક ગભરામણ થઈ અને તે વાતો કરતો કરતો નીચે ઢળી પડ્યો. વિષ્ણુના પાર્ષદે આ નવા આવેલા પુરુષની ઇન્દ્રના સિંહાસન પર બેસાડ્યો. સભામાં બેઠેલ દેવો આ નવા આવનાર પુરુષને માન આપવાના હેતુથી ઊભા થઈ સન્માન કર્યું. તેને આવકાર આપવા અર્થે મંગલ ગીતો ગવાવામાં શરૂ થયા ને નૃત્ય ગાન પણ થવા લાગ્યા. ઇન્દ્ર ભાનમાં આવતા તેને જ્ઞાન થયું કે મારી પાસેથી મારું સિંહાસન છીનવી લેવામાં આવ્યું છે. આથી તે વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યો ને પોતાનો શો અપરાધ થયો જેથી તેને સિંહાસન છોડવું પડ્યું. તે બાબતમાં ખુલાસો પૂછ્યો. આથી શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું કે આ પુરુષ ગીતાજીના 18મા અધ્યાયનું રોજ નિયમિતપણે શ્રદ્ધાપૂર્વક પાઠ કરતો હતો. તેના પુણ્ય બળે તે 1000 આંખો ધરાવતો થયો. તે ઉપરાંત તેનું પુણ્ય બળ વધતા તે તમારા સિંહાસનનો અધિકારી થયો. જો તમે પણ આમ શ્રદ્ધાપૂર્વક ગીતાજીના 18મા અધ્યાયનો પાઠ કરતા રહેશો તો તમે પણ તેના પુણ્ય વડે પાછા સિંહાસને આવી શકશો. આથી ઇન્દ્ર ગોદાવરી નદીના કાંઠે જઈ શ્રદ્ધાપૂર્વક ગીતાજીના 18મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. ધીમે ધીમે તેમનું પુણ્ય બળ વધતું ગયું. તેમને હવે ઇન્દ્રાસન કરતાં વૈકુંઠ લોકની તાલાવેલી થઈ. છેવટે તે વૈકુંઠ લોક પામ્યા. દરેક પુરુષે તન મન અને ઇન્દ્રિયોના સંયમ વડે આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ. પોતાનો ઉદ્ધાર કરવો કે અધોગતિ વહોરવી એ મનુષ્યોના પોતાના હાથની વાત છે. સારા વર્તનથી મનુષ્ય પોતાનું બંધુ બની શકે છે અને ખરાબ વર્તનથી પોતાનું શત્રુ બની શકે છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જો આ કથા સાંભળવામાં આ ગીતાજીના 18મા અધ્યાયનું મહત્ત્વ અને અધ્યાય સાંભળવામાં આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને આગળ શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આગલી કથાઓનું રસપાન આવી રીતે મળતું રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.